પોછલ તાલુકા સહિત સમગ્ર તાપી જિલ્લાના ગામડાઓમાં નિયમો પ્રમાણે ગ્રામ પંચાયતનો વહીવટ ન થવાના કારણે ગામડાઓ વિકાસથી વંચિત રહી જાય છે. વહીવટ કરનાર તલાટી અને સરપંચ પર ટીડીઓ અને ડીડીઓ શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું. દરેક ગામડું સ્વર્ગ સમાન સુંદર બનાવી શકાય એટલી બધી ગ્રાન્ટ સરકાર દ્વારા તાપી જિલ્લાને ફાળવવામાં આવે, પરંતુ એ ગ્રાન્ટ વાપરવા માટે આયોજન કરવાની જેમની જવાબદારી છે તેવા તલાટીઓ અને સરપંચોની મિલીભગતના કારણે ગામડાઓમાં દર મહિને સામાન્ય સભા નથી લેવાતી. સરપંચ પોતાની ઈચ્છાથી પોતાના મળતિયાઓને બોલાવીને એજન્ડા ફોન પર કે વોટ્સએપ પર જણાવીને રાતોરાત નક્કી કરી લે છે અને સવારે પોતાના મળતિયાઓની હાજરીમાં સામાન્ય સભા લઈ લે છે. એવું ઉચ્છલ તાલુકાના એક ગામડામાં સામે આવ્યું છે. ચાલો, સરપંચ તો પોતાની ઈચ્છાથી પોતાના ફાયદા માટે આવું કરે એ તો સમજ્યા, પરંતુ તલાટી કે જે સરકારનો પગાર લે છે એની તો જવાબદારી કહેવાય કે ગામડાનો વહીવટ યોગ્ય રીતે ચાલે અને નિયમ પ્રમાણે ચાલે. તેણે જોવું જોઈએ અને તે જો આવું નહીં કરે તો એની પર શું કાર્યવાહી થાય. પરંતુ આ ગામમાં તો બધો જ ગેરવહીવટ તલાટીની દેખરેખ નીચે જ થયો છે. તો સવાલ ઊભો થાય છે કે શું આ ગેરવહીવટ કરીને જે મલાઈ મળવાની હતી તે સરપંચ અને તલાટીનો બરાબરનો હિસ્સો હતો, જે આ ખાડા કાન કરીને તલાટીએ બધું ચલાવી લીધું? આ અંગે તાલુકા વિકાસ અધિકારીનો જવાબ લેતા એમણે પણ કહ્યું કે જો આવું કરવામાં આવ્યું હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ તો ફક્ત એક ગામની વાત છે. ઉચ્છલ તાલુકાની સાથે જ નિઝર, કુકરમુંડા, સોનગઢ, વ્યારા, વાલોડ અને ડોલવણના ગામડાઓમાં તપાસ કરવામાં આવે તો દરેક ગામડાઓમાં આ જ રીતે વહીવટ ચાલી રહ્યો છે. એકવાર સરપંચ બની ગયા પછી સરપંચ સભ્યોને પૂછતા પણ નથી અને જ્યાં સામસામે પક્ષના સભ્યો ચૂંટાયા હોય ત્યાં તો બિચારાની હાલત ખરાબ થાય છે અને ગામડાઓમાં ચૂંટાયેલા વોર્ડ સભ્યોને એજન્ડા પણ મોકલવામાં નથી આવતા અને તેમની કોઈ વાત ધ્યાનમાં પણ લેવામાં નથી આવતી. એ કેટલું યોગ્ય? તો શું પૈસા ખર્ચીને સરપંચ બની ગયા છે એટલે પોતાની દાદાગીરી ચલાવે છે? ઉચ્છલ તાલુકાનું અંધેર વહીવટ કરનાર ગામ કયું છે અને એના તલાટી અને સરપંચ પર ક્યારે અને શું કાર્યવાહી થાય છે તે જાણો અમારા આવતા અંકમાં. શું તમારા ગામમાં દર મહિને સામાન્ય સભા લેવાય છે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા ગામડાઓનો વિકાસ થાય તે માટે સરકાર અનેક પ્રયત્ન કરે છે અને એની માટે અનેક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. તેમાંનો એક નિયમ છે કે દરેક ગામડામાં દર મહિને એક સામાન્ય સભા લેવાવી જોઈએ અને આ સામાન્ય સભા લેવાની છે તે અંગેની એજન્ડા સાથે જાણ દરેક ચૂંટાયેલા સભ્યોને કરવી ફરજિયાત છે અને એની તમામ માહિતી રજિસ્ટરમાં નોંધવી પણ ફરજિયાત. તો તમારા ગામમાં આવું થાય છે? જો તમારા ગામમાં દર મહિને સામાન્ય સભા ન લેવાતી હોય તો 9979391495 ઉપર કોલ કરો. મારું ગામ મારી સમસ્યા અંતર્ગત અમે આપની ગામની મુલાકાત લેવા આવીશું અને આપના ગામના વિકાસ માટે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને રજૂઆત કરીશું. ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી.